કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? આજે આપણે વિષય હિન્દીમાં શ્રુતલેખન વિશે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, શ્રુતલેખન એટલે શું? તમને ખ્યાલ છે? શ્રુત એટલે કે સાંભળવું અને લેખન એટલે થાય લખવું. તો જે વસ્તુ તમે સાંભળ્યા પછી સાંભળીને લખતા હો તેને આપણે શું કહી શકીએ? શ્રુતલેખન. બરાબર? તો આપણે સૌપ્રથમ શ્રુતલેખનનો અર્થ અને તેના મહત્વ વિશેની સમજૂતી મેળવીએ. श्रुतिलेख या श्रुतलेखन. श्रुतिलेख का शाब्दिक अर्थ है सुनकर लिखना. श्रुतिलेख એટલે કે શ્રુતિલેખન નો શાબ્દિક અર્થ છે સાંભળીને લખવું. इसे श्रुतलेख भी कहते हैं. તેને આપણે श्रुतलेखन પણ કહીએ છીએ. जब विद्यार्थी लिखने में प्रवीण हो जाता है और लिपि भी लिख सकता है तब उसे श्रुतलेखन लिखने की प्रेरणा दी जाती है. तो यहाँ पे हमें क्या बताया गया है विद्यार्थी मित्रों कि यहाँ जो विद्यार्थी लखवामां प्रवीण એટલે કે હોશિયાર થઈ જાય, જે વ્યક્તિ જે તે લિપિ એટલે કે જે તે ભાષા સારી રીતે લખી શકે ત્યાર પછી તેને શ્રુતલેખન લખવાની પ્રેરણા આપવામાં આવે છે. એટલે કે શરૂઆતમાં બાળકોને માત્ર અને માત્ર ભાષા શિક્ષણનું પ્રાથમિક જ્ઞાન આપવામાં આવે છે અને જ્યારે તે લખવા માટે પ્રબળ બની જાય, લખવા માટે એ શક્તિમાન બને કે ભાઈ ના હવે એ જોઈને તો કમ્પ્લીટ લખી જ શકે છે, તો હવે પછી આપણે એના ઉપર પ્રયત્ન કરી શકીએ કે શ્રુતલેખન લખવા માટેનો. બરાબર? આપણે અહીંયાથી કંઈક બોલતા હોઈએ અને વિદ્યાર્થીઓ જાતે પોતાની નોટમાં સાંભળીને લખવા માટેનો જે પ્રયત્ન કરે એ પ્રમાણે આપણે એમનામાં કૌશલ્ય વિકસાવવું જોઈએ. आजकल शिक्षक के स्थान पर ग्रामोफोन तथा टेप रेकॉर्डर का भी प्रयोग किया जाता है. આજના અત્યારના આ ઓનલાઈન શિક્ષણની પ્રક્રિયામાં વિદ્યાર્થી મિત્રો તમારા શિક્ષકના, તમારા ટીચરના સ્થાન ઉપર ગ્રામોફોન તથા ટેપ રેકોર્ડર એટલે કે મોબાઈલ દ્વારા ટેપ રેકોર્ડર એટલે કે જે તમારો હોય ટેપ રેકોર્ડર એના દ્વારા કોઈ સીડી સાંભળીને પણ તમે આ પ્રમાણેનો પ્રયોગ કરી શકો છો. इससे बच्चों को श्रुतलेखन लिखने में काफ़ी मदद मिलती है और वे तीव्र गति से श्रुतलेखन में कुशल हो जाते हैं. હવે આ પ્રમાણેનો પ્રયત્ન કરવાથી શ્રુતલેખનમાં બાળકોને ઘણી મદદ મળી રહે છે અને તે ઝડપથી શ્રુતલેખન કરવામાં કુશળ બની જાય છે. श्रुतलेखन शिक्षण में श्रुतलेखन का विशेष महत्व है. લેખનનું જે કાર્ય છે તેમાં શ્રુતલેખનનું ખૂબ જ મહત્વ છે. તો અહીં આપણે જોયું કે શ્રુતલેખન એટલે શું? બરાબર? શ્રુત એટલે સાંભળવું અને લેખન એટલે કે લખવું. આમ અહીં શ્રુતલેખન એટલે કે સાંભળીને લખવું તેવો એનો અર્થ થાય છે. શિક્ષક ગદ્ય કે પદ્ય એટલે કે ગદ્ય એટલે તમારો પાઠ અને પદ્ય એટલે કે કવિતા ધીમે ધીમે બોલતા જાય અને વિદ્યાર્થીઓ તેની સાંભળીને જે લખવાનું કાર્ય કરે તેને આપણે શું કહી શકીએ છીએ? શ્રુતલેખન કહી શકીએ છીએ. બરાબર? ત્યાર પછી છે કે અભ્યાસક્રમમાં શ્રુતલેખનને ખૂબ જ મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. ત્યાં સુલેખન એટલે કે સારું લેખન, સારા અક્ષરોના લેખન કાર્ય માટે શ્રુતલેખનનો ઉપયોગ ભાગ્યે જ જોવા મળે છે. કેમ ભાગ્યે જ જોવા મળે છે વિદ્યાર્થીઓ મિત્રો? કારણ કે જો શ્રુતલેખન વડે સારું લેખન કાર્ય કરવા જઈએ તો તેમાં જોડણીની ભૂલો પણ થઈ શકે છે, અક્ષરો પણ ખરાબ આવી શકે છે, વિરામચિહ્નોનો પણ આપણને ત્યાં વિરામચિહ્નોની પણ ત્યાં ભૂલ આપણને પડી શકે છે.
માટે અહીં કહેવાયું છે કે સુલેખન માટે શ્રુતલેખનનો ઉપયોગ ભાગ્યે જ જોવા મળે છે. એટલે કે સારા અક્ષરોનું જે લેખન કાર્ય છે તેના માટે શ્રુતલેખન શક્ય થતું નથી. અહીં શ્રુતલેખન કરાવવા માટે ભાષા શિક્ષણ, શ્રુતલેખનમાં ભાષા શિક્ષણ ખૂબ જ મહત્ત્વનું સાબિત થાય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? श्रुतलेख सुना हुआ लेख है, उसमें अध्यापक बोलता जाता है और छात्र सुनकर बोली हुई सामग्री लिखता है. श्रुतलेख સાંભળેલો લેખ છે. તેમાં અધ્યાપક એટલે કે શિક્ષક બોલે છે અને વિદ્યાર્થીઓ સાંભળીને લખે છે. सुनने समझने की योग्यता के शिक्षण और परीक्षण का श्रुतलेख अच्छा साधन है. એટલે કે સાંભળીને સમજીને સારી રીતે લખવા માટેનું અને તેની પરીક્ષા માટે શ્રુતલેખન એ એક ખૂબ જ સારું સાધન છે. इसका उद्देश्य छात्रों की श्रवणेन्द्रियों को प्रशिक्षित करना है. તેનો ઉદ્દેશ્ય શું છે વિદ્યાર્થી મિત્રો શ્રુતલેખનનો? કે છાત્રો કી શ્રવણેન્દ્રિય, શ્રવણેન્દ્રિય એટલે કે સાંભળવાની ઇન્દ્રિય, તમે કયા અંગ વડે કયા અવયવ વડે સાંભળો છો વિદ્યાર્થી મિત્રો? કાન વડે. તો એ જે સાંભળવાની શક્તિ છે, જે શ્રવણ કૌશલ્ય છે, તેનો શું થાય છે? વિકાસ થાય છે. બરાબર? તો અહીં આપણે શું સમજ્યા કે લેખનના ઉચિત અભ્યાસ માટે શ્રુતલેખન કેવું છે? ખૂબ જ મહત્ત્વનું સાબિત થાય છે. વિદ્યાર્થીઓની અંદર શ્રવણ કૌશલ્ય, શ્રવણ શક્તિનો વિકાસ થાય છે અને તેનાથી જ તે બોલેલું સાંભળીને સારી રીતે લખવાની ટેવ પાડી શકે છે. શુદ્ધ જોડણી, શુદ્ધ લેખન કાર્ય, વિરામચિહ્નો ક્યાં મૂકવા તે બધું જ શીખવાની તક મળી રહે છે. અને આ લેખન કાર્યનું મૂલ્યાંકન પણ, તેનું ચકાસણી પણ સારી રીતે થઈ શકે છે. શ્રુતલેખન વડે ઝડપ, સુંદર અક્ષરો, જોડણી, શુદ્ધિ વગેરેની ટેવો વિદ્યાર્થીઓમાં સારી રીતે વિકસિત થાય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? અને પરીક્ષણ એટલે કે મૂલ્યાંકન વડે, તેની જે તે શ્રુતલેખનની ચકાસણી વડે વિદ્યાર્થીઓમાં જે ભાષાકીય ભૂલો રહેલી છે તેના તરફ તેમને સમજણ આપી શકાય છે, કે તેમને શીખવાડી શકાય છે કે તેમની ભૂલ ક્યાં છે. જોડણીની અંદર, વિરામચિહ્નોની અંદર, વ્યાકરણને લગતી કેટલીક ભૂલો, આ બધી બાબતો તરફ આપણે વિદ્યાર્થીઓનું ધ્યાન સારી રીતે દોરી શકીએ છીએ. શ્રુતલેખન વડે ભાષા અને વ્યાકરણ પ્રત્યે વિદ્યાર્થીઓ વધુ કાળજી રાખે તેવું આપણે અહીં સમજાવી શકીએ છીએ. બરાબર? અહીં આમ શ્રુતલેખન વડે વિદ્યાર્થીઓમાં શ્રવણ શક્તિનો વિકાસ થાય છે, તેમની એકાગ્રતામાં પણ વધારો થાય છે અને તેમના લેખન કાર્યમાં પણ ઝડપ આવી શકે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો આપણે અહીં શ્રુતલેખન એટલે શું, તેનું મહત્ત્વ અને તેને લખવા માટે આપણે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ તે વિશે સમજૂતી મેળવી. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો પછી હવે હું અહીંથી તમને હિન્દીમાં એક ફકરો વાંચી સંભળાવું છું. તે તમારે સાંભળીને તમારે તમારી નોટબુકની અંદર સારા અક્ષરે લખવાનું છે. બરાબર? જોઈને લખવાનું નથી. બરાબર ને? તો સૌપ્રથમ તમે તમારી નોટ અને પેન અથવા તો પેન્સિલ, બરાબર વિદ્યાર્થી મિત્રો, એ તૈયાર રાખશો. અને અહીંથી જેમ હું અહીં ફકરાનું વાંચન કરું એ પ્રમાણે તમારે તમારી નોટબુકની અંદર તેનું લેખન કાર્ય કરવાનું છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો આપણે અહીં શરૂઆત કરીએ कि मैं नहीं जानता कि अवतरण चिन्ह में पढ़ाई में सुंदर लेखन आवश्यक नहीं है. अल्पविराम अवतरण चिन्ह पूर्ण. यह गलत ख्याल मुझे कैसे हो गया था. अल्पविराम. पर ठेठ विलायत जाने तक यह बना रहा. पूर्ण विराम.
बाद में और खास करके दक्षिण अफ्रीका में अल्पविराम जब मैंने वकीलों के तथा दक्षिण अफ्रीका में जन्मे और पढ़े लिखे नवयुवकों के मोती के दानों जैसे अक्षर देखे अल्पविराम तो मैं शर्माया और पछताया पूर्ण विराम। मैंने अनुभव किया कि खराब अक्षर अधूरी शिक्षा की निशानी मानी जानी चाहिए पूर्ण विराम। बाद में मैंने अक्षर सुधारने का प्रयत्न किया अल्पविराम, पर पक्के घड़े पर कहीं गला जुड़ता है प्रश्नार्थ चिन्ह। जवानी में मैंने जिसकी अपेक्षा की अल्पविराम उसे मैं आज तक सुधार नहीं सका। यह विचार किसके हैं विद्यार्थी मित्र? गांधी जी के हैं, बराबर। तो यह फकरा, यह पैराग्राफ जो है वो आप सभी को सुनकर अपनी नोटबुक में लिखना है। थैंक यू।